રામ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તત્તુલ્યમ રામ નામ વરાનને નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજે દેવશયની, દેવપોઢી, પદ્મનાભા, હરિશયની એકાદશી. ખરાતમાં જો વિચાર કરીએ તો આષાઢ માસના શુક્લ પક્ષની જે એકાદશી છે એ એકાદશીના વિચાર અર્થે જ્યારે ભગવાન શ્રીમન કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને ઉત્તરો આપી રહ્યા છે અને એ વખતે જ્યારે દેવશયની એકાદશીની ચર્ચા આવે છે ત્યારે ભગવાન એના 4 કારણો બતાવે છે. સૌથી પહેલું કારણ છે કે યોગમાયા પોતાની ઈચ્છાની પ્રતિપૂર્તિ માટે કે પોતાના સ્વામી રૂપે જે નારાયણ છે એમને આરામ મળે, ભગવાન એમની ઈચ્છાની પ્રતિપૂર્તિ માટે થઈને યોગ નિદ્રામાં જવા માટે તૈયાર છે. એટલે સૌથી પહેલું જે કારણ છે એ છે કે ભગવાન જ્યારે પોતાની અંતરંગ શક્તિઓને આત્મસાત કરીને ઉર્જાવાન કરવા માટે જઈ રહ્યા હતા, જ્યારે સુદર્શન ચક્રને પોતાનું સ્થાન આપી રહ્યા હતા, કૌમુદી ગદાને પોતાના શરીરની ઉર્જા આપી રહ્યા હતા, અણિમાદિક જે તમામ સિદ્ધિઓ છે એ અષ્ટ સિદ્ધિઓને ઉર્જાવાન કરી રહ્યા હતા, એ વખતે યોગ માયા ઉત્પન્ન થાય છે અને યોગ માયા સત્વરૂપે હોવાના કારણે થઈને ભગવાનને આરામ આપવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને ભગવાન એમ કહે છે કે તમે મારી દ્રષ્ટિ હોવાના કારણે થઈને મારી આંખોમાં સમાહિત થઈ જાઓ. યોગ માયા એમ કહે છે કે પ્રભુ તમે મારા સાથે રમણ કરતા હોય એમ ચીર નિદ્રામાં મગ્ન થાવ. અને એ વખતે ભગવાન કહે છે કે જે પાલની શક્તિનો હું ધની છું એના કારણે થઈને આ બ્રહ્માંડને ચલાવવા માટે થઈને જો હું સૂઈ જાઉં, નિદ્રાવશ થઈ જાઉં તો એ ન ચાલી શકે. એટલા માટે હું તને 4 માસનું વચન આપું છું અને જગતના નાથ એ વચનની પૂર્ણતાને આપવા માટે થઈને, વચન પૂરું કરવા માટે થઈને યોગ નિદ્રામાં મગ્ન થાય છે, જેમ ભગવાન સાંબ સદાશિવ સમાધિમાં સ્થિર થાય છે. બીજું કારણ છે જે સતયુગમાં બનેલું છે. બ્રહ્માજીએ નારદજીના મુખેથી નીકળેલા તમામ પ્રશ્નોના ઉત્તરમાં એમ કહે છે કે માનધાતા જે અત્યારના સમયમાં શ્રેષ્ઠ રાજવી છે એના રાજમાં પણ તકલીફ આવવાની છે પુણ્યના ક્ષયના કારણે થઈને. અને એ વખતે નારદજીનો જે પ્રશ્ન છે કે શું આ માનધાતા જેવા દિવ્ય પુરુષના રાજમાં પણ તકલીફ આવશે? અને એ વખતે એ તકલીફ શું આવે છે કે ચારે બાજુ પૃથ્વીના અંડ પર રહેલી જેટલી પણ એ તમામ વનરાશિ હતી એ બધી નાશ પામે છે. દુષ્કાળ આવીને ઊભો થઈ જાય છે. દુષ્કાળ પણ કેવો? હરણ જ્યારે જમીન ઉપર દોટ મૂકે છે ત્યારે એના પગના નીચેની જે ખુર્રીઓ છે એ ખુર્રીઓ ફાટી ગઈ છે. વૃક્ષો છે એના ઉપર એક પણ પાન જોવા મળતું નથી. ચારે બાજુ અગ્નિનારાયણના રૂપમાં જેમ કે સૂર્યનારાયણ પોતાનો પ્રકોપ વરસાવી રહ્યા હોય એમ જળ થળ બધું સુકાઈ ગયું છે. આ સમયમાં રાજાએ પોતાનો જે કોષ છે પ્રજા માટે ખાલી કરી નાખ્યો છે અને હવે ચિંતાના વશીભૂત થઈને એ અંગીરા ઋષિને મળવા માટે જાય છે. પણ આ દ્રશ્ય જોઈને એ અવાક થઈ જાય છે કે ચારે બાજુ દુષ્કાળની પરિસ્થિતિ છે પણ તપના બળના કારણે થઈને અંગીરા ઋષિના આશ્રમમાં ક્યાંય દુકાળનો એક ભાગ જોવા મળતો નથી. ચારે બાજુ હરિયાળી જોવા મળે છે. જઈને પ્રાર્થના કરે છે ત્યારે સમજાય છે કે કોઈ અયોગ્ય વ્યક્તિની તપશ્ચર્યાના કારણે આ અવસ્થા આવી છે. કેમ અયોગ્ય વ્યક્તિ? તપશ્ચર્યામાં પણ જો યોગ્ય વ્યક્તિના માર્ગદર્શન વિના એટલે કે ગુરુના માર્ગદર્શન વિના જો કોઈ તપ કરવા માગે છે તો એ તપ સુયોગ્ય બની શકતું નથી. સ્વયમશ્ચ ગુરુ, પોતે પોતાના ગુરુ બનવા માટે પણ પહેલાં કોઈને ગુરુપદ આપવું જરૂરી છે. કેમ? સાક્ષરાહા, આ શબ્દને ઉલટાવીએ તો શબ્દ બને છે રાક્ષસાહા. કહેવાનો અહીંયા તાત્પર્ય એ છે કે આશય જરૂરી છે. તો અહીંયા અયોગ્ય વ્યક્તિ અયોગ્ય રીતે તપશ્ચર્યા કરવા માટે બેઠા છે અને એના કારણે થઈને પાછળથી પરિણામો ખોટા આવશે. એના કારણે થઈને એના પાપના વિચારોના કારણે થઈને રાજના અંદર દુષ્કાળ પડ્યો છે. 2 ઓપ્શન આપવામાં આવે છે. પહેલો એનો વધ કરવો અને એ વધ કરવા માટે રાજા ના પાડે છે કેમ કે એને તપશ્ચર્યા કરી છે. તો બીજો રસ્તો શું? અને એ વખતે દેવશયની એકાદશીનું વ્રત વિધિ વિધાન કહેવામાં આવે છે અને એ કરવાથી ભગવાન ત્યાં વરસાદ વરસાવે છે અને હતું એમના એમ થઈ જાય છે. ત્રીજું કારણ જ્યારે વિચાર કરવા જઈએ તો બ્રહ્માજીના મુખેથી જે વેદના
મંત્રો નીકળવાની શરૂઆત થઈ, વેદની ઋચાઓ તૈયાર થઈ, એટલે કે 4 વેદ પ્રગટ થયા. અને જ્યારે 4 વેદોથી દેવો શક્તિ પામી રહ્યા છે એ જ્યારે હયગ્રીવને ખબર પડી અથવા શંખાસુરને ખબર પડી, બંને જગ્યાએ અલગ અલગ પુરાણોમાં અલગ અલગ નામ જોવા મળે છે, એટલા માટે આ પ્રમાણે જણાવી રહ્યો છું. તો જ્યારે શંખાસુરને ખબર પડી ત્યારે વેદોની ચોરી કરીને એને સમુદ્રમાં લઈ જાય છે અને સમુદ્રમાં જાય છે, પણ પોતાના શક્તિના કારણે થઈને દેવો ત્યાં સુધી આવી શકતા નથી અને એને મારવા માટે શ્રીમન નારાયણ એના સાથે હયગ્રીવનું રૂપ ધારણ કરે છે. શક્તિદવંતતાના સાથે હયગ્રીવ રૂપે એનો નાશ કરે છે અને વેદોને પાછા લઈ આવે છે. એટલા માટે પણ આજના દિવસને દેવશયની એકાદશી અથવા યોગ નિદ્રા એકાદશી કહેવામાં આવે છે, કેમ કે ભગવાન યુદ્ધના અંતે પોતાની જાતને નિદ્રાવશાતમાં મૂકી દે છે. જે ચોથું કારણ છે એ વામન અવતારનું જોવા મળે છે. બલિરાજાએ સુયોગ્ય યજ્ઞ કર્યો છે. પ્રહલાદજીના સંતાન વિરોચન અને વિરોચનજીના સંતાન એટલે બલિરાજાએ જે 100 યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો એમાંથી 99 પૂર્ણ થયા છે. વિષ્ણુ ભગવાન વામન રૂપે આવી રહ્યા છે. બલિરાજા જ્યારે સંકલ્પ કરે છે 3 ડગલા ભૂમિ દાન કરવાની અને ભગવાન શ્રીમન નારાયણ એ વખતે વામનમાંથી વિરાટ થાય છે. વિરાટ થવાની સાથે જ જ્યારે ભગવાન પોતાનો પહેલો પગ ઉપાડે છે તો 14 બ્રહ્માંડમાંથી ઉપરના 7 બ્રહ્માંડ માપી લે છે. બીજું ડગલું માંડે છે ત્યારે બીજા ડગલામાં તો સંપૂર્ણ બ્રહ્માંડની જેટલી પણ ચરાચર સૃષ્ટિ છે, ગ્રહો, નક્ષત્રો, નિહારિકાઓ, 14 બ્રહ્માંડ અને જેટલા પણ બ્રહ્માંડ છે બધા જ બ્રહ્માંડોની જગ્યા મપાઈ ગઈ છે. અને ત્રીજો પગ મૂકવા માટે ભગવાન બલિરાજાને એમ કહે છે કે હવે મારે ત્રીજો પગ ક્યાં રાખવો, અને એ વખતે બલિરાજા પોતાના મસ્તક પર એ પગ રાખવા માટે ભગવાનને વિનંતી કરે છે. ભગવાન પગ મૂકતાની સાથે એને સૂતળ લોકનો રાજા બનાવે છે અને એની આ જે શરણાગતિ છે એ શરણાગતિ જોઈને ખુશ થાય છે અને વચન આપે છે કે બોલ તારે શું જોઈએ છે. વરદાનના રૂપમાં, વચનના રૂપમાં બલિરાજા એમ કહે છે કે તમે મારા રક્ષક બનો. અને એટલા માટે આ ચાતુર્માસના સમયમાં બલિરાજાના રક્ષણ હેતુ ભગવાન દ્વારપાલ બને છે. પણ બલિરાજાના મનમાં એમ છે કે આ જગતના નાથ છે અને એમને આરામ આપવો જોઈએ, એટલા માટે દ્વારપાલના કાર્યમાંથી મુક્ત કરી અને પોતાના શયનખંડમાં એમને આરામ કરવા માટેની વ્યવસ્થા કરે છે. અને એટલા માટે રક્ષાબંધન પણ આવે છે કે રક્ષાબંધનના દિવસે માં ભગવતી લક્ષ્મી બલિરાજાના હાથમાં રાખડી બાંધે છે અને બદલામાં ભગવાન નારાયણની માંગ કરે છે. પણ એ વખતે વચન આપવામાં આવ્યું હતું કે દર વર્ષે આ 4 મહિનામાં શ્રીમન નારાયણ ત્યાં બલિરાજાના ત્યાં નિદ્રાવશાત અથવા આરામ માટે જશે. એટલા માટે આ 4 કારણો દેવશયની એકાદશીના દિવસે આપણે સૌને જોવા મળે છે. અને આશા કરું છું કે ભગવાન શ્રીમન નારાયણની આરાધનામાં આપણો સુયોગ્ય સમય પસાર થાય. આ ચતુર્માસ દરમિયાન આવા દેવશયની એકાદશીના દિવસે આપણે આપણા જાતને તપ નિહિત કરીએ અને તપ સાથે જીવન જીવવાનો સંકલ્પ કરી અને ખરા અર્થમાં આપણે આપણા જીવનને ઉત્તમતા આપીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.